અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમૃતપરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે આજરોજ હરિભક્તો દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત જય અંબે એસ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન થકી કરાઈ રહી છે। ત્યારે ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને આજરોજ હરિભક્તો દ્વારા બાઇકો તેમજ અંદાજિત 50થી વધુ 4 વ્હીલ ગાડીઓના કાફલા સાથે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ રેલીનું ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામીજી, પ્રાદેશિક સંતપર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, પૂજ્ય હરિતનય સ્વામીજી તથા ભરૂચ શહેરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા આમંત્રિત મહેમાનોએ ઝંડી ફરકાવી રેલીની શરૂઆત કરી હતી। આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ, યોગ ભગાવે રોગ, યુવાન બચે તો દેશ બચે, યુવાન અભ્યાસુ બને, બેટી બચાવો બેટી પઢાઓ આવા અનેક મુદ્દાઓના સૂત્રોચ્ચાર સાથે બેનરો હાથમાં રાખ્યા હતા। ભરૂચના વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો અને સોસાયટીના પ્રમુખો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી શક્તિનાથ સર્કલ થઈ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી આત્મીય સંસ્કારધામ ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ બીજી રેલી આત્મીય સંસ્કારધામ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી। આ રેલી નર્મદા મૈયા બ્રિજ થઈ ગળખોલ પાટિયા, ત્યાંથી ચૌટા નાકાથી રામકુંડ, રામકુંડથી પરત થઈ JIDCના વિવિધ વિસ્તારોમાં ફરી વાલિયા ચોકડી થઈ સામોર હરિપ્રબોધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત 4 જાન્યુઆરી 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 5મી જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત થશે।